સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે। સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે। એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ ડેરી રોજે રોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી। સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે। આ ડેરી રોજે રોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250 થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે। તો સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાક તત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સુરભી ડેરી પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે। તો સુરતમાં ખટોદરામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। સુરભી ડેરીના જે 2 યુનિટ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ડેરીમાંથી 955 કિલો શંકાસ્પદ પનીરનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે।